વેવાણ અમારા દીકરાને ઝટ પોખી લ્યો વેવાણ. હા વેવાણ ફટાફટ વેવાણ. પોકી લ્યો. હા એ સીતાને તો રામ રે
બાપ નકળંગ નેજાધારી રામાખ્યાન બેન સગુણાના 4 મંગળ સુધી પહોંચી ગયું છે. જે મામાનું વચન કીધું છે એ વચન ઉપર અમારે હાલવાનું છે મારો બાપ. તો આથી બેન સગુણાના હું 4 મંગળ આંચી વર્તાવું છું મારો બાપ લ્યો. એક વીરા વગરની નોધારી બેન હોય તો આપણે એને ઓછું ન લાગે એવી રીતે બેન સગુણાને આપણે 4 મંગળ વર્તાવાના છે. 4 મંગળ પૂરા થાય પછી અહીંથી આખ્યાનો દોર આગળ ચાલશે મારો બાપ લ્યો. તો બેન સગુણાના હું અહીંથી 4 મંગળ વર્તાવું છું મારો બાપ. એ પેલા રે પેલા મંગળ પહેલું મંગળ પૂરું થયું છે. પહેલા મંગળની અંદર આપણે ભૂમિ સરખું દાન આપ્યું છે. ભૂમિ સરખું દાન ન દઈ શકી, ભૂમિ સરખું દાન આપજો મારો બાપ. પહેલા મંગળની અંદર બેન સગુણાના ભૂમિ સરખું દાન ની અંદર મામા ખુદ 2100 રૂપિયાનું દાન કરે છે મારો બાપ લ્યો. તાળીથી વધાવી લ્યો મારો બાપ. હાલ હાલો. બેન સગુણાનું પેલું મંગળ સમાપ્ત થયું અને અત્યારે સમય બદલી ગયો છે. હું તિહારું સગુણા બેન ને ઘૂમટ હોતા લઈ આવ્યો છું. હવે કારણ કે આજની આપણી દીકરીઓ પૈણે છે એ ઘૂમટ નથી તાણતી. કારણ કે બ્યુટી પાર્લર વિખાઈ જાય ને, દેખાય નહીં. હા, આપણે કલર કામ કર્યું હોય એ દેખાય નહીં ને. આપણી માયુ બધી પૈણીને આવી હતી ને એ મર્યાદામાં આવી હતી. એટલે તો કીધું છે મર્યાદા લાશ કાઢવાનું કારણ એક જ છે કે કોઈ પણની નજર પડે તો એનો વિચાર ખરાબ ન આવે. આજ નારી ઉઘાડે માથે ફરે છે ને એમાં જ્યાં આવે ત્યાં જે તત્વ બને છે ને એનું કારણ આ છે. ભગવાને કીધું કે તમે તમારી મર્યાદા ખોઈ નાખી. કારણ કે નજર પડે એટલે વિચાર હારો આવવાનો જ નથી. અને પેલા નવરાત્રીમાં આપણી દીકરીઓ તૈયાર થઈને રમતી હોય ને તો માં જગદંબાનો નવ લોબડિયારી 66 જોગણીઓનું રૂપ લાગતું. આજ ભલામણા આપણી દીકરીને રમવું હોય ચોક ઉપર તો વિચાર આવે છે કે ક્યાં જવું, કેમ રમવું, માં જગદંબાને કેમ અરજ કરવી. તો આ નોધારી
જ્યારે બેન સગુણાના લગ્ન થયા ત્યારે એને કોઈ વીર નહોતો, કોઈ મામાના મોસાળ નહીં, હે, અને એ વેરી હતા એની ત્યાં વેવાયું કર્યા. આજ તો આપણે 7 વાર જોઈ જાય, 10 વાર ફરી આવે અને પછી છૂટા થાય. લગ્ન થાય. આ સંસાર નથી, આ રમેત માંડી છે. આ બેનબાનો સંસાર જોઈને મારી દીકરીઓ, મારી બેનડીઓ જાણજો, વેરી હતા તો કોઈ દી એની એના મા બાપને ફોન કરીને, ત્યાં ક્યાં ફોન હતા, પણ કોઈ દી સમાચાર મોકલા નહોતા કે બાપ તમે વેરીની ત્યાં દીધી, મારી તો શું હાલત હશે. એટલે તો શક્તિનું રૂપ કીધું છે કે શક્તિ જો સહન કરી જાય ને તો સર્જનહાર એના દુઃખમાં ભાગ લેવા સ્વયં આવે. એટલે તો કીધું ધણી ઉપર કોઈ ધણી નથી, ઈ જ આ 12 બીજની બહારનો ધણી મારો બાપ. એટલે એ મોતીડા બાંધી લઈને છેડે તારે જાવું પડે. છેડે બાંધી વેરી હતા ને વેવાયું કર્યા. બાપે પાછું ઈ કીધું તું કે બેટા દુઃખ પડે ને તો દહ આ ઘર બાજુ કે તારા માવતર બાજુ નહીં માનતી, હું કરવાને. એમાં માવળિયું ગીત ગાય છે, આદશ યાદશ પીપળો આદશ દાદાના ખેત કડી એટલે સમજાવું છું કે આજની નારી પ્રસંગમાં દીકરીના લગ્ન હોય કે બેનના લગ્ન હોય કે નણંદના લગ્ન હોય, ફટાણા ગાવામાં, ગીત ગાવામાં, તૈયાર થવામાં કોઈ દી પાછું વળી ન જોવે, પણ ઘેરે જાવું પછી કેવી તકલીફ છે એ વિચાર કરજો. તમારો ધણી તમારાથી રાજી હોવો જોઈએ. અને નારી માટે તો ભગવાન બીજો કોઈ નહીં. તમે ક્યાંય ન જાવ તો કાંઈ નહીં, ખાલી તમારા પતિને પગે લાગશો ને હવારે કાયમ, એટલે તમારો પતિ ક્યાંય નહીં અટવાય. અને કદાચ ઘણી નારી શક્તિઓ એમ કહેતી હોય ને, બાપુ તમને શું ખબર છે, ફુહેડ નારીનો 2 બોટલ મારે આવે પછી આખા ગામની પથ્થર ફાડી નાખે. હે, પણ નહીં મારો બાપ, એવું નથી. શક્તિ જો ધારે ને
તો રાવણ જેવા રાવણને હલબલાવી નાખ્યો તો આપણે તો સામાન્ય જીવડા છે મારો બાપ, માનવ તો બનવું પડે. એટલે બેનના સગુણાનું પેલું મંગળ વર્તાણું, બીજું મંગળ દાદાને અરજ કરું. હે હાલ હાલ હાલ. એવું અહીંયાથી બીજું મંગળિયું વર્તાવ હોય ત્યારે એ બીજા બીજા મંગળી અરે વરાતા, એ બીજા બીજા મંગળી અરે વરાતા, તો મારી એટલે એમાં બોલવાનું કઈ આવતું જ નથી. મામાએ કહી જ દીધું ચારે ચાર મંગળના બાપુ તમે લઈ લેજો. એટલે આ ગાયે ગા બે મંગળ થયા, હવે આગળ ત્રીજું વર્તાવી દી. પણ દીકરી બેનના લગ્ન હોય ને તો ત્યારે ગુણ અને ગીત એટલે ગવાતા હોય કે ગીત ગાઈને દીકરીને ઠપકો દેવાઈ જતો હોય અને ગુણની વાતો કરીને દીકરીને સમજણ અપાઈ જવાતી હોય. એટલે એ બોલ રે બેની બોલ, એ તારા માંડવે વાય કાઢો, બોલ રે બેની બોલ, તારા માંડવે વાય કાઢો, ધરતી માતા યશોદાની લે ત્રીજું મંગલ વર્તાવી દઈએ અને ભાઈ શ્રીને ગીત સાંભળવું અમારે. ઓયલું નહીં હો, અમારો બાપો અલબલી જાય ઈ નહીં. મારા બાપ મને ખબર છે મારું પીરાણું હું કરી દે.
હાલો બેન સગુણાનું આજથી હવે ત્રીજું મંગળ વર્તાય છે. ત્રીજા મંગળની અંદર જે કાંઈ મામા ઈચ્છા ફૂલ કરશે ત્રીજા